પશ્ચિમ એશિયાના વિસ્તારમાં સંપૂર્ણપણે માર્ચ દરમિયાન યુદ્ધની સ્થિતિ વચ્ચે પુરવઠામાં પડેલી ખલેલથી ભારતનું ક્રૂડ તેલ આયાત બિલ માર્ચમાં વાર્ષિક ધોરણે 5% ઘટીને $11.73 રહ્યું છે. ક્રૂડ તેલમાં બિલમાં ઘટાડો ભાગ્યે જોવા મળતો હોય છે. ક્રૂડ તેલમાં ભાવમાં ઊંચો ગયો પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ આયાત નીચી રહેતા બિલમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગયા માર્ચ 2.28 કરોડ ટનની સરખામણીએ વર્તમાન વર્ષમાં માર્ચમાં ક્રૂડ આયાત વોલ્યુમ 7% ઘટીને 1.89 કરોડ ટન રહ્યાનું અનુમાન છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલે જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધના પરિણામે કુવેત, કતાર, સાઉદી અરેબિયા તથા ઈરાક જેવા દેશો ખાતેથી ભારતને ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો. ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં ભારતનું એકંદરે ક્રૂડ ઓઇલ આયાત બિલ $121.70 અબજ રહ્યું હતું અને નાણાં વર્ષ 2024-25માં આ આંક $137.20 અબજ રહ્યો હતો. માર્ચમાં ભારતમાં બાસ્કેટ ફૂડની કિંમત પ્રતિ બેરલે સરેરાશ $113.49 રહી હતી, જે ગયા વર્ષમાં માર્ચમાં $72.45 રહી હતી અને વર્તમાન વર્ષમાં ફેબ્રુઆરીમાં $69.1 જોવા મળી હતી. ક્રૂડ તેલની આયાત સાથે સાથોસાથ પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસ પણ 24.50% ઘટીને 43 લાખ ટન રહી હતી, જે ગયા વર્ષમાં માર્ચમાં 61 લાખ ટન જોવા મળી હતી. કર અંગને ઉથલપાથલ જાળવી રાખવા સરકારે ડીઝલ તથા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર એક્સપોર્ટ ડ્યુટી લાગુ કરી હતી, જે ડીઝલ પર